તો ભાવનગરમાં નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક વધીને 6 થયો છે। સારવાર માટે સરટી હોસ્પિટલમાં મુંબઈથી ખાસ ઇન્જેક્શન મંગાવાયા। એસએમસીની તપાસ બાદ વર્તેજ પોલીસ મથકમાં 21 સામે ફરિયાદ નોંધાઈ છે। મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 સામે નામજોગ ફરિયાદ થઈ છે। બીએનએસ અને પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ 21 સામે ગુનો નોંધાયો છે। નકલી દારૂ કેસમાં 12 વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। મહત્વના સમાચાર ભાવનગરમાં નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક વધીને 6 સુધી પહોંચી ગયો છે। સારવાર માટે સરટી હોસ્પિટલમાં મુંબઈથી ખાસ ઇન્જેક્શન મંગાવવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અજીત લાઈવ જોડાયા છે। અજીત, જણાવશો ભાવનગરમાં નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક વધીને 6 સુધી પહોંચી ગયો છે। કેટલા લોકોએ આ દારૂ આરોગ્યો હતો, શું વિગતો સામે આવી રહી છે? જી હિરલ, વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર જે નકલી દારૂકાંડ છે તે મોતની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે અને હવે ક્યાં સુધી પહોંચે તે કહેવું મુશ્કેલ છે। પોલીસ વિભાગ માટે અને રાજ્ય સરકાર માટે પણ આ બહુ મોટો ચિંતાનો વિષય ઊભો થઈ ગયો છે કે આ દારૂની અંદર મોતની સંખ્યા ઓછી થાય, ઘટે અથવા ઊભી રહે તે ખૂબ જરૂરી છે। અત્યારે જે ઓન પેપર તમને જે આંકડો કહું છું એ રીતે 6 લોકોના મોત થઈ ચૂક્યા છે આ દારૂનું સેવન કરીને। ગઈકાલે રાત્રે હિતેશ પરમાર ગિલબર્ટ એપાર્ટમેન્ટ છે ગાંધી કોલોની વિસ્તારની અંદર 2 દિવસ પહેલા દારૂથી મોત થઈ ગયું હતું। તેની લાશ પણ કોસવાઈ ગઈ હતી અને એને આજુબાજુના લોકોને જાણ થતાં પોલીસને જાણ કરી અને તેનું ઘર ખોલતા આખરે તેણે આ રોયલ સ્ટેગ ડુપ્લિકેટ દારૂનું સેવન કર્યું હતું। હાલ તંત્ર છે તે પ્રયત્ન કરી રહી છે કે કોઈ પણ સંજોગે આ તમામ લોકોને બચાવી લેવામાં આવે। મુંબઈથી ખાસ પ્રકારના ઇન્જેક્શન મંગાવવામાં આવ્યા છે અને સામાન્ય રીતે આ પ્રકારનું આલ્કોહોલ જેને સેવન કર્યું હોય તેને દારૂ સામે દારૂ જ આપવો પડે, એટલે એ પ્રકારના આલ્કોહોલના જે ઇન્જેક્શન હોય છે તે આપવામાં આવી રહ્યા છે। એ પ્રકારનો દારૂ અપાઈ રહ્યો છે ઇન્જેક્શન દ્વારા, બોટલ દ્વારા, અને લોકોને બચાવવા માટે પ્રયત્ન કરાઈ રહ્યો છે। આ સમગ્ર ઘટનાની અંદર અત્યારે એસએમસી મધ્યપ્રદેશથી રહીશ નામના વ્યક્તિની અટકાયત કરી લીધી છે। રહીશ અને નરેન્દ્ર યાદવ ઉર્ફે ડોક્ટર નામનો વ્યક્તિ હતો જેણે દારૂ બનાવ્યો હતો અને દારૂ પોતે જ પીધો હતો અને એ વ્યક્તિનું પણ મોત થવા પામેલ છે। ઇન્દોરથી ભાવનગર ખાતે દારૂ આવ્યો હતો ગૌતમ સોલંકી નામના વ્યક્તિ દ્વારા। હવે અત્યારે એ તપાસમાં પણ ખુલી રહ્યું છે કે આ દારૂ છે તે ધોલેરા અને બરવાળા સુધી પહોંચ્યો છે અને ઘનશ્યામ નામના જે બુટલેગર છે તેણે ખરકડી ગામે જે પોલીસ કર્મચારી જે સિલેક્ટ થયો કર્મચારીમાં અને જેણે પાર્ટી આપી હતી તે વ્યક્તિને જેણે દારૂ આપ્યો છે ઘનશ્યામ નામના વ્યક્તિ, એ દારૂ સુરત પણ પહોંચ્યો છે। અત્યારે એસએમસી દ્વારા ભાવનગર પોલીસની 16 ટીમો દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે જે કુલ ટોટલ એટલે કે 51 પેટી દારૂ બનાવવામાં આવ્યો હતો। 250 બોટલ આસપાસનો દારૂ બનાવાયો છે ડુપ્લિકેટ, તેમાંથી 130થી વધારે બોટલ અત્યારે જપ્ત કરી લેવામાં આવી છે, પણ બાકીની જે બોટલો છે તે ક્યાંક ને ક્યાંક છૂટક લોકોએ ખરીદી અને વેચી છે અથવા તો ક્યાંય પડી છે। અત્યારે પોલીસ વિભાગ સતત પ્રયત્ન કરી રહી છે કે કોઈ પણ સંજોગોએ જ્યાં દારૂ પડ્યો છે તે કોણે પીધો છે તો જીવિત છે અથવા જીવિત છે તો એને સારવાર લીધી છે, નથી લીધી તો તેને તાત્કાલિક સારવાર માટે પહોંચાડવામાં આવે। અત્યારે ભાવનગર પોલીસ માટે, એસએમસી માટે અને રાજ્ય સરકારના હોમ વિભાગ માટે આ ઘટના બહુ મોટો માથાનો દુખાવા સમાન બની ગયો છે, કારણ કે દિશે તપાસ કરે તો કઈ દિશામાં કરે, બુટલેગરોને જપ્ત એને અરેસ્ટ કરે, દારૂ જ્યાં ગયો છે ત્યાં તપાસ કરે, જે લોકો મોતની લડાઈ લડી રહ્યા છે તેને બચાવવાનો પ્રયત્ન કરે, કઈ દિશામાં જે તંત્ર છે રાજ્ય સરકારનું તે કઈ દિશામાં કામ કરે તે સૌથી મોટો ચિંતાનો વિષય છે। અને અત્યારે મોતનો આંકડો ધીરે ધીરે વધી રહ્યો છે। આવનારા કલાકોની અંદર મોતની સંખ્યા વધવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે, કારણ કે ગઈકાલે TV9એ બતાવ્યું હતું કે જે અમુક લોકો છે તે ખાનગી હોસ્પિટલની અંદર 8થી વધારે દર્દીઓ એવા છે કે જે મોતની સાથે લડાઈ કરી રહ્યા છે, જેમાં 2 વેન્ટિલેટર ઉપર છે અને 2 અતિ ગંભીર કહી શકાય તેવી હાલતમાં છે। આ સિવાય સુરતની અંદર પણ દારૂ ગયો છે। અમને જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ખાનગી હોસ્પિટલમાં ગઈકાલે 2 હોસ્પિટલે દર્દીઓ બદલવામાં આવી છે। એક જે સુરતમાં દર્દી છે તેની આંખનો એટલે કે અંધાપો થઈ ગયો છે, એ જીવે કે મરે એની વચ્ચે કહેવું મુશ્કેલ છે, પરંતુ અનેક દિશામાં અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે અત્યારે
બુટલેગરોએ જે છે દારૂ ભાવનગરની અંદર એટલો મોટો દારૂ આવ્યો ક્યાંથી અને કેવી રીતે કોણે મંજૂરી આપી? જો કે પોલીસ વિભાગ દ્વારા ગઈકાલે ભાવનગરના એસપીએ 4 લોકોને સસ્પેન્ડ કર્યા છે. વર્તેજ પોલીસ મથકે 21 બુટલેગરો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. એસએમસી દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે તમામ જે તપાસનું જે કમાન્ડ છે તે એસએમસીના હાથમાં છે, પરંતુ પોલીસ માટે એસએમસી માટે પણ ચિંતાનો વિષય છે કે કેટલા લોકોના મોત થશે આ ઘટનામાં. એટલે અત્યારે તો પોલીસ વિભાગ દ્વારા અત્યારે જાહેર કરવામાં આવ્યું છે કે આ કેમિકલ યુક્ત દારૂ, હકીકત આ લઠ્ઠાકાંડ કે કેમિકલ વચ્ચે બહુ મોટો ફેર નથી રહ્યો, કારણ કે જો મોતની સંખ્યા વધશે તો આને લઠ્ઠાકાંડ કેવો કે કેમિકલ યુક્ત ભેળસેળ વાળું દારૂ કેવો, એ બહુ મોટો પ્રશ્ન છે. પરંતુ અત્યારે તપાસનો દોર શરૂ છે. આવનારા કલાકોની અંદર શું થઈ શકે, કેવા પ્રકારની સ્થિતિ નિર્માણ થશે, વિભાગ કઈ દિશામાં જશે, તંત્ર માટે બહુ મોટા જે સારવાર લઈ રહ્યા છે તેના માટે શું કરી શકાય, બહુ મોટો ચિંતાનો વિષય કહી શકાય. અને વ્યક્તિઓ ઘરે જેમણે દારૂ, દાખલા તરીકે ગઈકાલે રાત્રે હિતેશ પરમારનો જે મૃતદેહ મળ્યો તેણે દારૂનું સેવન કરીને ત્યાં જ વોમિટિંગ કરીને તેનું મોત થઈ ગયું હતું. અને જેના સગાવાલાના જે પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જેણે દારૂ પીધો છે તેનો શ્વાસ રૂંધાઈ જાય છે અને 24-48 કલાક પછી આ કેમિકલ યુક્ત દારૂ પીવાથી ઇથોનોલ અને જે મિથોનોલ આવશે તેનું પ્રમાણ, કઈ વસ્તુનું પ્રમાણ વધી ગયું અને આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ તે અત્યારે તપાસનો વિષય છે. પરંતુ રાજ્ય સરકાર જ્યારે જે મૃતકો છે તેના પરિવાર કહી રહ્યા છે કે કાં તો આ જે પોતાના લાડકવા યુવાનો પણ આની અંદર મોત થયા છે, ત્યારે ગુજરાતની અંદર ભાવનગર હોય કે ગુજરાત હોય કે ગમે તે શહેર હોય, દારૂબંધી માત્ર કાગળ પર છે. ભાવનગરની અંદર છેલ્લા 7 મહિનામાં 4 કરોડ ને 30. જી અજીત, માહિતી બદલ આપનો આભાર. તો ભાવનગરમાં નકલી દારૂ કેસમાં પોલીસ કર્મચારીઓ સામે પણ કડક કાર્યવાહી. વર્તેજ પોલીસ મથકના બીટ જમાદાર સહિત 4 પોલીસ કર્મચારી સસ્પેન્ડ. બીટ જમાદાર અને ડી સ્ટાફના 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા. જિલ્લા પોલીસ વડા નીતેશ પંડ્યે કરી હતી કાર્યવાહી. કુલ 21 ઈસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. હાલ આ જે ગુનો દાખલ થયેલો છે એની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમને આપવામાં આવી છે. તપાસ દરમિયાન પ્રાથમિક જે અમારી પાસે માહિતી છે અને જે વિગત છે એ પ્રમાણે 12 માણસોને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે.